મેંદો થોડો લીધો છે, 2-3 ચમચી, અને એની અંદર પાણી રેડી અને આ રીતે મેં બેટર બનાવ્યું છે. હવે આ બેટરની અંદર સહેજ આપણે મીઠું નાખીશું જેથી ઉપરનો સ્વાદ જળવાઈ રહે. હવે આની અંદર આજે આપણે બનાવ્યા છે એ રોલ આની અંદર આપણે લોથી દઈશું અને આખો આમ રોલ લોથ્યા પછી આને આપણે તેલની અંદર તળી દઈશું. આમ તો શેકવું હોય તો પણ શેકી શકાય, જો કદાચ તેલ વધારે ના ખાવું હોય તો. તળ્યા પછી એકદમ ક્રિસ્પી થાય છે એટલે આ તળેલો વધારે સારું લાગે છે. એ રીતે આપણે બીજો પણ નાખીશું. એવી રીતે 3 રોલ નાખીશું અને આપણે